નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। વધુ એક કોંગ્રેસ નેતાએ હાથ છોડ્યો છે। જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી તેઓ જોડાયેલા હતા। અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે। આજે મુળુ કંડોરિયા કમલમમાં કેસરિયા કરી શકે છે। મહત્વના સમાચાર જામનગર કોંગ્રેસ થી આવી રહ્યા છે। મુળુ કંડોરિયા કોંગ્રેસનો હાથ છોડ્યો છે અને કંડોરિયા કમલમમાં કેસરિયા પણ કરી શકે છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે। એક બાદ એક જ્યારે કોંગ્રેસમાં આ પ્રકારના ભૂકંપ સર્જાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ ડામાડોળ અત્યારે દેખાઈ રહી છે। અનાજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। કિંજલ કારસેર અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। કિંજલ, જે પ્રકારની આ વિગતો સામે આવી રહી છે, એક પછી એક આંચકા ગુજરાત કોંગ્રેસને લાગી રહ્યા છે અને ત્યારે વધુ એક નામ આમાં ઉમેરાયું છે મુળુભાઈનું। હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જામનગર કોંગ્રેસની? जी बिल्कुल हेतवी जे प्रकारे बात करवामां आवे कोंग्रेस ने एक पछी एक गुजरातमां झटका मळी रह्या छे कारण के जे प्रकारे भाजपनुं छे ए भरती मेळो जाम्यो छे अने अनेक कोंग्रेसी नेताओ छे हदना नेताओ छे ते कोंग्रेसनो हाथ छोड़ी रह्या छे। त्यारे जामनगरमां पण 25 વર્ષથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા બાહુબલી નેતા તરીકે જે ખ્યાતિ પામ્યા હતા કોંગ્રેસમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। આમ તો છેલ્લા ઘણા સમયથી એ કોંગ્રેસમાં નિષ્ક્રિય હતા પરંતુ અગાઉ જિલ્લા પંચાયત જામનગરની હોય અથવા દેવમુવી દ્વારકાની હોય તેમાં પણ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે। જિલ્લા કોંગ્રેસમાં પણ તેમનું જે સંગઠનમાં છે એ પણ સ્થાન હતું। લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા, ધારાસભાની ચૂંટણી પણ લડ્યા હતા। તેને અચાનક જ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં તેઓ ભળવા માટે જઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે હાલ મુળુ કંડોરિયા છે તે અમદાવાદમાં છે અને કમલમ તરફ જઈ રહ્યા છે તેવું મુળુ કંડોરિયા જે છે તે અમને જણાવ્યું છે। અને જે પ્રકારની આખી સમગ્ર જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમને લઈને જે અમરીશ ડેરે જે પ્રકારે કોંગ્રેસનો પંજો છોડ્યો ત્યારબાદ અર્જુન મોઢવાડિયા જેવા મોટા નેતાએ જ્યારે પંજો છોડ્યો છે ત્યારે જામનગરના મુળુ કંડોરિયાએ છે તે પણ કોંગ્રેસને બાય બાય કહી દીધું છે। મુળુ કંડોરિયાએ કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા અને જે પ્રકારે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ભાજપમાં જે લોકો જઈ રહ્યા છે ભાજપનો જે વિકાસ છે તે વિકાસથી તેઓ પ્રેરાય વડાપ્રધાનના જે વિઝન છે વિઝનથી પ્રેરાઈને તેઓ ભાજપ તરફ ઢળ્યા છે અને ભાજપમાં જઈ રહ્યા છે। આજે કમલમ ખાતે તેઓ અત્યારે જઈ રહ્યા છે અને ગમે ત્યારે કોંગ્રેસ છોડ્યો છે ત્યારે ભાજપનો ખેસ પણ ધારણ કરી શકે છે। જામનગર અને દેવદુબી દ્વારકા માટે ખૂબ મહત્વની વાત કહી શકાય કારણ કે આહિર સમાજનું એક આ ચહેરો છે મુળુ કંડોરિયા અને પૂનમબેન માડમને જ્યારે લોકસભાની ત્રીજી ટર્મ છે તે આપવામાં આવી છે ત્યારે જ મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો પંજો છોડી અને ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસમાં વધુ એક કાંગરું કર્યું તેવું ચોક્કસ કહી શકાય હેતવી। બિલકુલ, જે રીતે આ સમગ્ર માહિતીઓ સામે આવી રહી છે, એક પછી એક રાજીનામા, કિંજલ આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું। એક પછી એક જ્યારે નામો સામે આવી રહ્યા છે, કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે, એક પછી એક આહિર સમાજના આગેવાનો, આહિર સમાજના મોટા ગણાતા ચહેરાઓ અને કેસરિયા કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત કોંગ્રેસમાં હાલ સૌથી મોટા ભૂકંપ જેવી પરિસ્થિતિ છે કારણ કે કદાવર નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને કોંગ્રેસે રામ રામ કહી રહ્યા છે। એક પછી એક રાજીનામા જે સામે આવી રહ્યા છે ત્યારે મુળુભાઈનું નામ જે આજે સામે આવ્યું છે તે આજે કમલમમાં કેસરિયા કરી શકે છે। આ વિગતો જે સામે આવી રહી છે કમલમમાં કેસરિયા કરવા તે પહોંચશે આજે બપોરે। જે રીતની આ વિગતો એક પછી એક સામે આવી રહી છે જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી તેઓ જોડાયેલા હતા અને કહી શકાય કે તેઓના મોટી સંખ્યામાં સમર્થકો પણ છે ત્યારે અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે ત્યારે આજે મુળુ કંડોરિયાએ કોંગ્રેસને છોડ્યું છે, કોંગ્રેસને રામ રામ કહ્યું છે। કમલમમાં તેઓ કેસરિયા કરી શકે છે એ પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે। વધુ એક આહિર સમાજના આગેવાન કહી શકાય કે એક પછી એક જે ઓબીસી નેતાઓના અહીંયા રાજીનામા સામે આવી રહ્યા છે ત્યારે એક મોટો રાજકીય ભૂકંપ સર્જાય તેવી પણ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। જામનગરથી હાલ જે અપડેટ સામે આવી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જે આ ભૂકંપ જેવી સ્થિતિ, ગુજરાત કોંગ્રેસની સ્થિતિ હાલ ડામાડોળ। વધુ એક કોંગ્રેસ નેતાએ હાથ છોડ્યો છે। જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી મુળુભાઈ જોડાયેલા હતા। અગાઉ વિધાનસભા લોકસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા છે, મોટી સંખ્યામાં તેઓના સમર્થકો પણ છે અને આજે જ્યારે કોંગ્રેસે તેઓ અલવિદા કહ્યું છે ત્યારે એક સ્થિતિ એવી પણ આવી રહી છે કમલમમાં તેઓ આજે કેસરિયા કરી શકે છે। આહિર સમાજના વધુ એક આગેવાન કેસરિયા કરશે। એક પછી એક જે આ પરિસ્થિતિ સામે આવી રહી છે
ભાજપમાં જોડાઈશ મુળભાઈને આ વાત સામે આવી છે. મુળભાઈએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત અંગે તેઓએ કબૂલાત અહીંયા કરી છે કે તેઓ ભાજપમાં જોડાશે. મુળભાઈએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ભાજપમાં જોડાવાના સંકેતોને તેઓએ સ્પષ્ટ રસ્તો બતાવ્યો છે. તેઓએ કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે. આજે અથવા કાલે તેઓ કેસરિયા કરે છે. આ પ્રકારની વાત મુળભાઈએ કરી છે. મુળભાઈએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક આ વાતચીત કરી છે, જે આપણે જણાવી રહ્યા છે. હાલે વધુ અપડેટ જે સામે આવી રહી છે, ભાજપમાં જોડાવાની વાતમાં તેઓએ હકારાત્મક જવાબ આપ્યો છે. આજે અથવા આવતીકાલે તેઓ કેસરિયા કરશે તેવો જવાબ મુળભાઈએ આપ્યો છે. રાજકીય ભૂકંપ લોકસભાની ચૂંટણી પહેલા આજે એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપમાં જોડાવાની વાતને મુળભાઈએ સમર્થન આપ્યું છે. હાથ છોડી ચૂકેલા બે નેતાઓ આજે કરશે કેસરિયા. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર કરશે કેસરિયા. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરશે. કમલમમાં બંને નેતાઓ આજે ભાજપમાં ભળશે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેર સમાજના આ આગેવાનો કોંગ્રેસ છોડવાની પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપને સીધો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના એમએલએ પદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ રાજીનામું આપ્યું હતું, તો રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ ગઈકાલે રાજીનામું આપ્યું છે. આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું હતું, ત્યારે પાર્ટીના નિર્ણય સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તો ગઈકાલે નવસારી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાર્ટીની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. આમ ગઈકાલે કોંગ્રેસને 3 મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા. મોઢવાડિયાના રાજીનામા સાથે હવે વિધાનસભામાં કોંગ્રેસના 14 જ ધારાસભ્યો રહ્યા છે. આ પહેલા વિજાપુરથી સીજલ ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ રાજીનામા આપી ચૂક્યા છે. તો અન્ય પક્ષમાંથી વાત કરીએ તો વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આમ હાલ ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો ખાલી પડી છે. જે રીતે આ વિગતો સામે આવી રહી છે, આહિર મેર સમાજના આગેવાનો કેસરિયા કરશે. અપડેટો જે એક પછી એક સામે આવી રહી છે. 2 આહિર અને 1 મેર સમાજના આગેવાન ભાજપમાં ભળવાના છે. આજે વિગતો સામે આવી છે. મોઢવાડિયા, અમરીશ ડેર અને મોડુ કંડોરિયાના નામની જે આ વાત સામે આવી છે. આહિર મેર સમાજના આગેવાનો કેસરિયા કરશે. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. પ્રશાંત ગઢવી અમારી સાથે રાજકીય વિશ્લેષક સીધા જોડાયા છે. પ્રશાંતજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. પ્રશાંતજી, સૌથી મોટી વાત જે આ 2 દિવસથી આપણે રાજકીય ભૂકંપ જોઈ રહ્યા છે કોંગ્રેસમાં, એક પછી એક રાજીનામા આવી રહ્યા છે. હવે 2 આહિર સમાજના નેતા, ઓબીસી સમાજમાંથી આવતા મહત્વના ચહેરાઓ જ્યારે હવે કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે, જેટલા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, હવે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ શું? આપણે દર વખતે કોંગ્રેસમાંથી રાજીનામા પડે એટલે રાજકીય ભૂકંપ કહીએ, પણ ભૂકંપની ઓળખાણ આપણને ક્યારે પડી? જયારે 2001માં પહેલી વાર ભૂકંપ આવ્યો ત્યારે ખબર પડી ધરતીકંપ આવો હોય, બધું ધ્રુજવા માંડ્યું. 2017માં અહેમદભાઈ પટેલની ચૂંટણી જયારે આવી રાજ્યસભાની અને એક સાથે જે 14-18 રાજીનામા પડ્યા, એ દિવસથી ભૂકંપ આવવાની શરૂઆત થઈ. પછી એના બધા આફ્ટર શોક્સ ચાલુ થયા. પણ ચૂંટણી ટાણે, ચૂંટણી વખતે અથવા તો ક્યાંક ને ક્યાંક આખા ગણિત માંડી અને ધારાસભ્ય કક્ષાના માણસો જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે, ધારાસભ્ય થાય અને પછી એકાએક રાજીનામું આપવું પડે અને અહીંયા બીજો કોઈ અવકાશ નથી, ઓપ્શન નથી, એટલે ભાજપમાં જોડાતા હોય છે. આ પરિસ્થિતિને હું બંને અલગ અલગ રીતે જોઉં છું. પોઝિટિવ એટલા માટે કે સામે કોંગ્રેસની નિષ્ક્રિયતા, આજે તમે ભાજપની કાર્યશૈલી અને કોંગ્રેસની કાર્યશૈલી બંનેને જો કમ્પેર કરો તો ભાજપ સતત એક્ટિવ, એટલે ઇલેક્શન મોડમાં પણ એક્ટિવ, એના કામમાં પણ એક્ટિવ, અલગ અલગ નાના એટલા બધા કાર્યક્રમો આપે કે એના કાર્યકરો લાગેલા રહેતા હોય. જ્યારે કોંગ્રેસની અંદર માત્ર એમનું રાજીવ ગાંધી ભવનમાં બેસતા નેતાઓ એ ખુરશીઓ પૂરતી, એ મિટિંગો પૂરતા સક્રિય રહે અને ગ્રાઉન્ડ ઉપર ક્યાંય કાર્યક્રમો પણ ના આપે સારા.
એટલે ક્યાંક કોઈકને કામ કરવું હોય, ક્યાંક સમાજની વચ્ચે રહેવું હોય, કારણ કે નેતા તો પ્રસ્થાપિત થઈ ગયા છે. એટલે એ જે કાર્યશૈલી જે છે વત્તા અમુક જગ્યાએ અમુક સ્ટેન્ડ, જૂથવાદ અને ચૂંટણી ટાણે પોતાના અને સંગઠનમાં પોતાના માણસોને ગોઠવવા માટેની જે પ્રક્રિયા ધરાતી હોય છે એનાથી બહુ બધી નારાજગી બહાર આવતી હોય છે. ઘણા દિગ્ગજ નેતાઓ હોય છે કે જે 30-40 વર્ષ કોંગ્રેસને આપ્યું અને 30 વર્ષથી સત્તામાં નથી, હવે સત્તામાં છે નહીં અને સત્તામાં આવવાનું કોઈ એંધાણ દેખાતા નથી. આવી પરિસ્થિતિમાં જે લોકોએ રાજકીય કારકિર્દી શરૂ કરી હોય એ પોતાની જાતને જ્યારે રાજકારણમાં ઝંપલાવતું હોય, કોઈ મહત્વાકાંક્ષા સાથે, કોઈ પદ માટે, કોઈ બધી રીતે આવતું હોય, તો એ ન મળવાની ક્યાંય કોઈ એંધાણ દેખાતા ના હોય, કોઈ ફ્યુચર પ્રિડિક્શન ના આવતું હોય, તો એમ થાય કે સત્તા સ્થાને બેસીએ તો કંઈક તો મળશે આપણને એમ. એવા પણ અણસારથી આ લોકો આ બાજુ આવતા હોય છે. બાકી આમાં ડરાવો ધમકાવો ગુજરાતમાં એવું કઈ છે નહીં, કારણ કે 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 30 વર્ષ પહેલા એવો મોટો ભ્રષ્ટાચાર હતો નહીં. ઈડી સીબીઆઈ ની કોંગ્રેસને અહીંયા ગુજરાતમાં ભાજપને જરૂર પડે. પણ બે બાજુ મેં કીધું ને કે ભાજપને બી એક જનૂન ઉપડ્યું છે કે કોંગ્રેસને કેમ કરીને પતાઈ દેવું. એટલે હું દર વખત કહેતો હોઉં છું કે ભાજપે નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે. આ બે ભેગું થયું છે એટલે કોંગ્રેસ ધીરે ધીરે ખસતી જાય છે. આનાથી એક મોરલ ડાઉન થાય છે કોંગ્રેસનું હાલની પરિસ્થિતિમાં, કારણ કે એક તો દિગ્ગજ નેતાઓ જાય જે ખરેખર ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી ખરાબ પરિસ્થિતિમાં પણ જીતી લાયા છે. 17 જ સીટ આવી છે એટલે કેટલી વિષમ ખરાબ પરિસ્થિતિ, એમાં એ લોકો જીતીને આવ્યા છે. અને એ લોકો જો નીકળી જાય તો એ વિસ્તારની અંદર કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક સફાયો થાય. બીજું શું થાય કે જેટલા આ બાજુ આવતા જાય, હું માનો કે સપોઝ મારા મગજમાં ક્યાંક 1%-2% એવું છે કે આ વખતે હું કોંગ્રેસને વોટ આપું, કદાચ એમ ભાજપનું વધી ગયું છે અથવા બહુ થયું અને એકવાર બધાને તક આપવી જોઈએ. પણ હવે હું જેને વોટ આપું છું એ વ્યક્તિ એના પક્ષ સાથે રહી શકવાનો નથી, એનો પક્ષ એ વ્યક્તિને સપોર્ટ કરવાનો નથી અને આગળ જતા એ વ્યક્તિ ભાજપમાં જઈને પાછો વોટ લેવા આવવાનો છે. તો મારો અત્યારનો વોટ હું શું કામ બગાડું અને હું શું કામ કોંગ્રેસને વોટ આપું? આ એક માનસિકતા જનમાનસ પર ઉભી થાય. એના હિસાબે 2 થી 5% વોટ શેર ઘટી જાય અને એ જ આખું પરિણામ ફેરવી નાખતું હોય છે. એટલે આ બધી પરિસ્થિતિ બિલકુલ પ્રશાંતજી, અહીંયા બીજી મહત્વની વાત હવે જ્ઞાતિગત સમીકરણોની પણ આવે છે, કારણ કે 2 આહિર સમાજના મોટા ચહેરા હવે એ જો ભાજપમાં ભળે છે તો કેવા પ્રકારની સ્થિતિ અહીંયા ઉભી થાય છે? આનાથી ભાજપને કેટલો ફાયદો થાય છે? જો ભાજપને ફાયદો નુકસાન જેવું કશું આમ ખરેખર નથી, નરોવા પૂંજરોવા જેવી પરિસ્થિતિ, કારણ કે ઓલરેડી મજબૂત છે. બધા જ સમાજના બધા જ મોભીઓ અને ખાસ કરીને અમુક એવા જગત છે જે કલા ક્ષેત્ર હોય, બીજા ક્ષેત્રોના વ્યક્તિઓ હોય, બધા ભાજપ સાથે ઓલરેડી બધી રીતે જોડાયેલા છે, બધી જ રીતે. હવે એમાં અમુક લોકોના જોડાવાથી કે અચાનક રાતોરાત ફાયદો, મૂળ ભાજપને જે જનૂન ઉપડ્યું છે કે 5 લાખ કરતા વધારે લીડ લેવી છે, એના માટે કોઈ કચાશ બાકી ના રહેવી જોઈએ. એક કચાશના ભાગરૂપે આ બધી તૈયારી જો ભાજપ કરી શકતું હોય તો કોંગ્રેસ એટલી તો તૈયારી બતાવે કે આ લોકોને ફાવવા નથી દેવાના, આ વખતે આ સીટ અમારે તૂટવા નથી દેવી અથવા વ્યક્તિ અમારે તૂટવા નથી દેવી. બિલકુલ. આ પરિસ્થિતિથી પ્રશાંતજી, ગુજરાતની કઈ બેઠકો ઉપર સૌથી વધુ નુકસાન થતું તમને લાગી રહ્યું છે? જો કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિમાં 5 થી 6 સીટ એવી છે જે ખરેખર ફાઇટ આપે છે, ટક્કર આપે છે, જેમાં કોંગ્રેસ આપણે એવું નથી કહેતા મજબૂત છે, પણ ખરાબ પરિસ્થિતિમાં પણ લોકસભાની અંદર કોંગ્રેસને ત્યાં 3 લાખ જેટલા વોટ મળ્યા છે. હવે 3 લાખ વોટ બહુ મોટી વસ્તુ કહેવાય લોકસભાના ઇલેક્શનમાં. વિધાનસભાને આપણે અત્યારે બાજુ પર મૂકીએ, જે 5 લાખથી લીડની જીતવાની વાત કરે છે. હવે વિચારો 12 થી 15 લાખની લોકસભા હોય, 60-70% મતદાન થાય એટલે 3.5 લાખ વોટ મળે એ વ્યક્તિ જીતી જતો હોય, 3.5 થી 4 લાખ વોટ. કોંગ્રેસ અત્યારે તમે જુઓ તો જુનાગઢ, પાટણ, બનાસકાંઠા, અમરેલી આ 5-6 સીટો એવી છે, દાહોદ, પંચમહાલ જે આદિવાસી પ્રભુત્વ ધરાવે છે, આ બધી સીટો એવી છે જ્યાં કોંગ્રેસ કઈ નહીં કરતું ને તો પણ 2.5 લાખ વોટ એને મળે છે, 2 લાખ વોટ એને મળે છે. એને મહેનત માત્ર થોડીક જ કરવાની હોય છે. એ થોડી મહેનત એક કઈક કાર્યશૈલીના ભાગરૂપે, વિચારધારાના ભાગરૂપે, નેતૃત્વના ભાગરૂપે અને થોડોક સમય આપીને, જેમ ભાજપે જો ચૂંટણી જાહેર નથી થઈ, ઉમેદવાર જાહેર થઈ ગયા, કોંગ્રેસમાં અત્યારે કોઈ દેખા જ નથી, ઉમેદવાર માટેની કોઈ ચર્ચા જ નથી. બિલકુલ. તો જે રીતનું આ અત્યારે પરિસ્થિતિ 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે, આનાથી જે રીતે કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં ભળી રહ્યા છે, આનાથી ભાજપની ખાસ કરીને ગુજરાતની કઈ સીટો પર ભાજપને સૌથી વધુ ફાયદો થતો જોવા મળી રહ્યો છે, સીધો ફાયદો, અને કોંગ્રેસને નુકસાન? જો આ જે નેતાઓ અને આહિર સમાજ અને બીજા બધા સમાજ, જેમ મેર સમાજ, મોઢવાડિયા સાહેબ, આ બધા બધું આપતા હોય તો તમે સમજો પોરબંદરની સીટ છે, જુનાગઢની સીટ છે, કારણ કે સિટી વિસ્તાર તમે લઈ લો કે ભાઈ રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ, આ બધી બહુ સેફ સીટ છે ભાજપ માટે. પણ હજી પણ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં કોંગ્રેસનું પલ્લું ભારે છે, એક સમયમાં આખી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, એ બધી સીટો ઉપર થોડું ઘણું જે કોંગ્રેસનું વજન છે ખરતું જાય.
તમે સમજો તો આજે આના પછી વિધાનસભા આવશે, બાય ઇલેક્શન, જેમ કે માણાવદર આપણે વાત કરીએ, વિસાવદર, આ બધી સીટો એવી છે જ્યાં ભાજપને નુકસાન થતું હતું, જ્યાં ભાજપ હતી જ નહીં ત્યાં સીધો ફાયદો આ બધા કાંકરા ખેરવાથી મળતો હોય છે. પોરબંદરની સીટ ઉપર તમે જુઓ તો આટલી સારી પરિસ્થિતિમાં પણ બાબુભાઈ ઓખીરિયા જેવા અર્જુન મોઢવાડિયા સામે હાર્યા છે. એક કક્ષાના કેબિનેટ મંત્રી, કદાચ આ વખત બાબુભાઈ જીતી ગયા હોત તો કેબિનેટ મંત્રી હોત, પણ બાબુભાઈને હરાયા અર્જુનભાઈએ. એ જ રીતે અમરીશભાઈ ડેર, બહુ મોટું માથું આયર સમાજનું, વત્તા રાજુલામાં તમે જુઓ તો છેલ્લા 2 વખતથી સારી રીતે ધારાસભ્ય, આ વખતે હાર્યા ભાજપના જુવાળમાં. એમ જવાહર ચાવડા તમે લઈ લો, આ વિસાવદરની સીટ ભૂપત ભાયાણી, આમ આદમી પાર્ટી, નહીં ભાજપ નહીં કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી જીત્યું. એટલે ભાજપ માટે આ એક વીક વેન્ચ હતી, વીક લિંક હતી, એને મજબૂત કડીની જેમ પ્રસ્થાપિત કરી. એટલે કે જુનાગઢ છે, પોરબંદર છે, આ બધા જે નેતાઓ, આ બાજુ સાબરકાંઠામાં તમે સમજો સીજે ચાવડા સાહેબ આવ્યા, તો આ ભાજપ જ્યાં વીક દેખાય છે, અથવા જ્યાં 1 લાખથી ઓછી લીડથી, 1 લાખ તો હતી જ નહીં ગઈ વખતે, 1.5 લાખથી ઓછી લીડથી જે જીત્યું છે એ બેલ્ટને કવર, જેમ કે આણંદની અંદર તમે જુઓ ખંભાતમાં ચિરાગ પટેલનું રાજીનામું, બનાસકાંઠા હજી પણ એમના માટે આમ કહી શકાય ભાજપ માટે ટક્કર છે, કારણ કે આટલી ખરાબ પરિસ્થિતિમાં જે 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા એમાંથી 3 થી 4 તો બનાસકાંઠા જિલ્લામાંથી છે, તો હજી પણ ક્યાંક મને લાગે ત્યાંથી પણ એકાદ કાંગરું ખરી શકે છે. આ ભાજપે એનું મજબૂતાઈ કરવા માટે જે વિસ્તારમાં ક્યાંક નાની મોટી નબળી લિંક છે, કોંગ્રેસના ધારાસભ્ય જીતેલા છે, એ લોકોને ગમે તેમ કરી અને આ બાજુ લાવે તો ભાજપ એ લીડ વધારે લઈ શકે. બિલકુલ. આની સાથે જેટલી પણ વાર રાજીનામા બાદ જેટલી પણ વાર મીડિયા સમક્ષ આ તમામ ચહેરાઓ આવ્યા છે, એક વાત સૌથી વધારે ભારપૂર્વક તેઓએ કહી છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું અને ગુજરાત કોંગ્રેસે જે નિવેદન આપ્યું, જે તેઓનું સ્ટેન્ડ રહ્યું, એ અમને ગમ્યું નથી, ખૂબ જ દુઃખદ છે. એટલે આ રામ મંદિરનો મુદ્દો આ વખતના ઇલેક્શનમાં ફરી એકવાર ભાર મૂકી જશે. આ મુદ્દાથી ઘણા બધા ફેરફારો આપણને જોવા મળશે એવું લાગે છે. રામ મંદિર 1980 માં ભાજપની સ્થાપના થઈ, 84 માં 2 સીટ સાથે આવ્યા, 91 ની અંદર સોમનાથ રથયાત્રા કાઢી, ત્યારથી લઈ ચૂંટણીનો મુદ્દો રહ્યો છે અને આ વખતે બી રહ્યો છે. આ વખતે માત્ર ને માત્ર રામ મંદિર ઉપર ભારતીય જનતા પાર્ટી ફોકસ કરી અને આ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે. અને તમે જુઓ તો અચાનક વાતાવરણ બદલાયું. ઇન્ડિયા ગઠબંધન બહુ સ્ટ્રોંગલી ચાલતું હતું, એમાં રામ મંદિર બન્યા પછી જે આ લોકોએ આખા દેશમાં રામ મંદિર કર્યું અને વાતાવરણ પલટાયું, અબકી બાર 400 કે પાર, એ જે નારો લાગ્યો છે એના જનૂનના ભાગ રૂપે રામ મંદિર જ એમનો મુખ્ય મુદ્દો છે. બીજા કામ 100% 10 વર્ષના છેલ્લા 5 વર્ષના કામ ગણાવે અલગ વસ્તુ છે, પણ રામ મંદિરની જ આજુબાજુ બધું રહેશે, ઉસકે ઇર્દ ગિર્દ ये सब रहेगा. એમ એની રામ મંદિરને મુખ્ય પાયામાં રાખી એનું પ્રચાર બધું એ રીતે થશે અને એના આધારે ચૂંટણી લડવાની છે. રામ મંદિર વખતે કોંગ્રેસે જે બેવડું વલણ અપનાવ્યું, ક્યાંક એમણે એક બાજુ વિરોધ કર્યો, બીજી બાજુ એવું પણ કીધું કે અમે કોઈને રોકતા નથી. એના મોડી મંડળે એવું કીધું કે બંધારણના ભાગરૂપે અને જે રાજકીય પક્ષના ભાગરૂપે અમને જે આમંત્રણ નથી મળ્યું અથવા મળ્યું છે અમે નહીં જઈએ, એટલે મોડી મંડળ નહીં જાય, પણ કાર્યકરો અમે નથી રોક્યા. પણ એ નથી રોક્યા ઉપરથી કઈ સિગ્નલ આવી છે, એ જે બેવડું વલણ હતું એને લઈને ઘણા નેતાઓ સમાજ વચ્ચે નહોતા જઈ શકતા. બિલકુલ પ્રશાંતજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ પરિસ્થિતિઓ સામે આવી છે, એક પછી એક રાજીનામા જે સામે આવી રહ્યા છે, તેને લઈને હવે આવનારા સમયમાં કેવી ઉથલપાથલ થાય છે તે જોવાનું રહેશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. કમોસમી વરસાદ અને ઠંડી બાદ હવે ભીષણ ગરમી. માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોને માવઠાએ બાનમાં લીધા અને ત્યારબાદ તેજ પવન અને કડકડતી ઠંડી. હવે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે. ખાસ કરીને માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. न्यूनतम तापमान भी अगले आने वाले 5 से 6 दिनों में, तो उसमें न्यूनतम तापमान में जो है ग्रेजुअल राइज देखा जाएगा 2 से 3 डिग्री, और साथ ही साथ अधिकतम तापमान में जो है अगले आने वाले 5-6 दिनों में जो है बढ़ते क्रम में रहेगा, जिसमें 2 से 3 डिग्री की बढ़ोतरी देखी जाएगी. જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે, માઉન્ટ આબુ જાણે કે થીજી ગયું. પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત વરસાદી માહોલ છે. કડકડતી ઠંડી પડતા ગુરુ શિખર પર બરફ જામી ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. મેદાની વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. આબુમાં તાપમાન 4 ડિગ્રીથી ઘટાડો જોવા મળ્યો. પ્રવાસીઓ વરસાદ અને બરફનો આનંદ માણતા દેખાયા. ઠંડીમાં પ્રવાસીઓ અને સ્થાનિકો ચાની ચુસ્કી મારતા પણ દેખાયા.
પ્રવાસીઓના વાહન પર પણ બરફના થર જામી ગયા. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ આબુમાં કાતલ ઠંડી પડી રહી છે. આ ઠંડીના અસર માઉન્ટ આબુમાં પણ જોવા મળી. આબુના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રવાસીઓ છૂટવાઈ ગયા. આબુના મેદાની વિસ્તારમાં બરફ જામી જતા સફેદ ચાદર જેવા દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ કાતલ ઠંડીથી બચવા પ્રવાસીઓ તાપણાનો સહારો લેતા દેખાયા. પ્રવાસીઓથી ધમધમતા સાપુતારાના રસ્તા સુમસામ થઈ ગયા. સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરાતા લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનાર નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી સાપુતારા અને નવાગામના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો, પરંતુ નવા ચીફ ઓફિસરે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું. પરંતુ તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યું. સાપુતારામાં બંધની સ્થિતિને કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે. સાથે જ લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. વેરા વધારા સમયે બોટાદના બરવાળામાં વિરોધનો વંટોળ ફૂંકાયો. સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. નગરપાલિકા દ્વારા 100% વેરો વધારતા વેપારીઓ દ્વારા પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો. વેપારીઓના મતે નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે, તેમ છતાં પાણી વેરો અને મિલકત વેરો અસહ્ય વધારી દેવાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો. આવનારા સમયમાં નિરાકરણ નહીં આવે તો નાગરિક સમિતિ દ્વારા પણ જો અનશન પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે નગરપાલિકા દ્વારા પહેલા 600 બાદમાં 1200નો વેરો કરી દેતા વેપારીઓએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. જ્યાં સુધી જૂના વેરા વધારો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓ મક્કમ છે. આ સમગ્ર મુદ્દે બરવાળા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે 10 વર્ષ પહેલા માત્ર ₹600નો વેરો વસૂલ કરવામાં આવતો, પરંતુ હવે વેરો વધાર્યો છે અને સાથે જ લોકોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. આ તરફ બરવાળા નગરપાલિકાના કારોબારી ચેરમેને કહ્યું કે બરવાળા નગરપાલિકામાં વર્ષ દરમિયાન 60-70 લાખ રૂપિયાની આવક વેરામાં થાય છે. દિવસે ને દિવસે નગરપાલિકા પર ભારણ વધતું જાય છે, જેથી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદવાસીઓ કેટલાય સમયથી રાહ જોતા હતા તે જલારામ મંદિર અંડરપાસનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું. અમદાવાદમાં પાલડીમાં જલારામ મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા સ્વર્ગીય ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંડરપાસ બની જતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે, તેમજ નવરંગપુરા લો ગાર્ડનથી પાલડી ગીતા મંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. અંડરપાસ પાસે અંદાજે 83 કરોડના ખર્ચે બન્યો છે. લગભગ 3 વર્ષથી અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે. આ ઉપરાંત આજે કુલ ₹641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો અને બોન્ઝાઈ અને ટોપિયરની શોનો પણ પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીના હસ્તે યુએચસી અને આઈસીડીએસમાં પસંદ કરાયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. આ ઉપરાંત 116 કરોડના ખર્ચે બનેલા 284 આવાસોને લાભાર્થીઓને ભેટ આપી. સુખરામનગર ખાતે 96 આવાસો અને 16 દુકાનોનું લોકાર્પણ થયું. બોપલમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીએ કર્યું. વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સહિતની ટાંકીના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. મહાશિવરાત્રિના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના મેળાનો આવતીકાલથી વિધિવત રીતે પ્રારંભ થશે. આવતીકાલે ભવનાથ મંદિરના અગ્નિ અખાડામાં ધ્વજારોહણ થશે. મેળાના છેલ્લા દિવસે 8 માર્ચે રાત્રે રવેડી નીકળશે અને સાધુ સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. ત્યારબાદ મેળો સંપન્ન થશે. મેળો સુચારુ રૂપે યોજાય અને કોઈ વિવાદ ન થાય તે માટે ભવનાથની તળેટીમાં સાધુ સંતોનું સંમેલન મળ્યું. તેમાં સંતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોઈ વિધર્મીની બગી તેમજ વિધર્મીને મેળામાં પ્રવેશ ન આપવો અને ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાત કોંગ્રેસને વધુ એક વખત લાગી શકે છે ઝટકો. ભાજપના પૂર્વ ધારાસભ્ય ફરી ભાજપના પ્રવાહમાં ભળે તેવી શક્યતા. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા જોડાઈ શકે છે ભાજપમાં. અમરેશજીએ રાજન મોઢવાડિયા બાદ વધુ એક ગાંધીવાદી આગેવાન કોંગ્રેસને અલવિદા કરશે. જોકે 27 ઓક્ટોબર 2023ના કનુ કડસરિયાએ કોંગ્રેસમાંથી રિઝાઇન કર્યું હતું. કનુ કડસરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ભાવનગર જિલ્લામાં દિગ્ગજ મનાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય કનુ કડસરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ શકે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.